અમારા ઘર પાસે કપલ્સ મળે છે કપલ્સ બિગેસ્ટ મીટઅપ ઓફ માય ગલી આવા ભાઈ કોના હોય રીએસેસમેન્ટમાં ને કેટી આપી દીધી બિચારાને આસ્મિકા મંદાના વ્લોગ જોતી હોય તો એને ખરાબ ન લાગે એટલે આપણે નામ બગાડ્યું એનું હેલો જી રામ રામ વેલકમ બેક ટુ ધ બ્લોગ ગાઈઝ ફાઇનલી આજે કોલેજે જાઉં છું જામફળ ખાતો ખાતો ઉતાવળમાં તો ફટાફટ કોલેજે પૂગીએ ઓકે ત્રીજો દી હે કોલેજનો ત્રીજો દી ચાલુ થઈ હતી પછી ઓકે નીકળું હું કોલેજે મોડું થાય મેં કીધું કાંઈ બ્લોગ સ્ટાર્ટ કરી દો બાય બાય જામફળ ખાતા બે બટકાવીને ખાઈ ગયા ચાલો હોય ભણવા ઓલો તો મીંદડીનો શું થઈને બટકું ભરાય ભાઈઓ મડો ભાઈ કે હમા તો નથી જોઈ ભરી લેજો મજામાં દાદા ભૈયા ખાઈ જાય હીરું હોય તો હવે ખાઈ જાવ ઓલાને કહ્યું હવે નથી ગાંડો હો હા બેઠો નહીં મૂકી લો એમાં તમે આપો ગરમ પાણી નહીં હાલો ક્યાં જવું નીકળો હાલો કેમ દીધું કાલે મને એવું આપ્યું હતું ભારી હાલો હવે નીકળો હાલો હું જાઉં ગાડીઓ જઈ લ્યો ગાઈસ ગીત વગાડતો વગાડતો આવ્યો ભાઈ જુસ્સો તેડો લાગે તને બાકી સીધું મૂસેવાલા ગીત નો વાહ ભાઈ ભાઈ મજા આવે ને બાકી તને એમ ગીત સાંભળીને એમ થાય ને કે હું હમણાં ઝટ ગુંડો બની જાઉં આ રિયાલિટી છે ગીત સાંભળવાની જેવા તમે આવા એટીટ્યુડ વાળા ગીત સાંભળો એટલે તમને એમ જ થાય કે હાલો આ કરી નાખો ઓલું કરી નાખું હે જાડુ આજ પહેલી વાર મેં તને આવી રીતે જોયો હાલ હાલો બંધ કરી દો બાકી કોપીરાઇટ આવી જાય ઓકે ગાઈસ મીઠું નંબર જ નથી દેતી એટલે ઝેરોક્સ ની એક દુકાન નાખી લીધી એટલે એ બાને બધે મીઠુડીના નંબર તો મારા પાસે આવી જાય ગાઈસ એક જાડિયો તો રિહાતો અહીંયા આવ્યો છે જોજો આ જો રિહાઈ ગયો રિહાઈ ગયો હા એન મમ્મી એનું વાહે મનાવ આવે જો કે ભાઈ કોઈ રોવે દસ વારી જારદા મેં જેન મમ્મી મનાવ આવ્યો દેખાય માય ગોડ તો ગાઈસ ભાઈ અત્યારે આપણે જવાનું છે ડી માટે કારણ કે આજે મમ્મીને હું પહેલી વાર મોલે લઈ જાઉં પહેલી વાર એ કે ઘણું લેવાનું છે કરિયાણું લેવાનું છે નાવાનો હાબુ ને બધું લેવાનું છે તો મેં કીધું હાલો આપણે જઈએ મોલે તો આજે ફાઇનલી અમે મોલે જઈએ છીએ જોઈએ હું લઈએ અમે ઓકે તો મમ્મી આવે છે હમણાં જઈએ જોઈએ કે કેટલું લઈએ છીએ કારણ કે એ ટુ ઝેડ વસ્તુ હોય મમ્મીને કહું તાજી લેવું હોય ને એમ દેવાની મજા આવે સમજ્યા અને તમને ખબર છે કે ભાઈ મિડલ ક્લાસ ફેમિલી હોય એટલે સૌથી પહેલાં ફેમિલીથી આપણે બધા બિલોંગ કરતા એટલે સૌથી પહેલાં તો આપણા મમ્મી એ જ પ્રશ્ન પૂછે કે મોંઘું હોય છે ત્યાં મેં કીધું મોંઘું ન હોય ને અમુકનું ડિસ્કાઉન્ટવાળું હોય મોંઘું તો ન જ હોય મેં કીધું ડિસ્કાઉન્ટવાળું હોય અને ઓલો જાડીએ જોયો ને એ રિહાઈને રોતો અહીંથી ગલીમાંથી ક્યાંય ને ક્યાં ગયો મમ્મીએ વાંહેથી મનાવવા જતા હતા જાડીઓ દોડતો ભાગતો હતો કાંઈ વાંધો ને હાલો આપણે જાય મોલે મમ્મી તાળું ને એવું બધું દે છે મળીએ મોલે ઓકે ગાઈસ બાય કદાચ આ વ્લોગ મમ્મી હારે રહે કીધું ને મમ્મી હારે વ્લોગ જ નથી બનાવ્યો હાલો ને બનાવશું એને મમ્મી હારે વ્લોગ ઓકે બાય ગાઈસ આજ તો મોજ આવવાની છે હાલો ભાઈ આમરીઓ મારી બાબા ગાડી આવે પેન્ટ હાલો તો હાલો રે ગુડ આફ્ટરનૂન ગાઈસ આજે હું તમને એક વર્લ્ડ રેકોર્ડ બતાવું મારા મોઢા ઉપર આજે પહેલી વાર મને અહીંયા ખીલ થયા જે ઓલા કહેવાય ને પ્રોપર ખીલ પ્રોપર બધાને ખીલ અહીંયા જ થતા હોય ખબર અહીંયા ચકેડા થતા હોય અહીંયા યાદ આજે તમારા ભાઈને થયા છે પ્રાઉડની વાત નથી કરતો કહું કે મને અહીંયા ખીલ થયા જ પહેલી વાર બાકી મને જો અહીંયા ખીલ થઈ જો અહીંયા પ્રોપર ખીલ થયા ભાઈ આજે મને પ્રોપર અમે ગયા હતા ડી માટે તમને કીધું હતું એમ અને ડી માટેથી 2 થેલી ભરે એટલી શોપિંગ કરી હતી એ શોપિંગમાં શું હતું ખબર એક મોઇશ્ચરાઇઝર હતું અને બીજી બધી ઘર વખરી હતી અને તેલ હતું એવું બધું હતું કંઈ નવીન નહોતું કારણ કે જો મારે કંઈક નવીન લેવું હતું પણ મને થતી હતી મને દુખતી હતી કમરને નીંદર ફૂલ આવતી હતી એટલે મમ્મીને જે વસ્તુ લેવી હતી લઈ લીધી અને પછી ભાઈ એવા ઘરે અને ઘરે આવીને સૂઈ ગયો ભાઈ હું તો અને પછી જે મજા આવી ભાઈ આ હા
ઓકે, તો અત્યારે તો ભોળા જુવાની શૂટ કરવાનું છે, એ પણ મસ્ત સૂર્ય દાદાની હાજરી સાથે. તમે કહેતા છો શીખી ગયો પ્રિતેશ તું. પાણી આ હગી જા મધમાખીની માઇક મારી પાસે ઉઠતી હતી. ઓકે, કાંઈ વાંધો નહીં. હવે આપણે ઓકે, હવે શૂટ બૂટ કમ્પ્લીટ કરી લઈએ. ઓલો ગયો હોય ને એને કંઈક વિડીયો ઉતારવો હોય કે કોમેડી વિડીયો કે ચોકલેટ જો હોય, એમાં તો ચોકલેટ લેવા ગયો. કાંઈ વાંધો નહીં, હાલો આવે પછી આપણે આપણું કન્ટિન્યુ કરીએ. ચકલાનો ફોન આવે એને ઉપાડ લો, એને બોલાવી લો, એની ક્લિપ ઉતારવાની છે. તો લગી સ્ટે ટ્યુન ઇન માય બ્લોગ ગાઈસ. ત્યાં અમારે ઘર પાસે કપલ્સ મળે છે, કપલ્સ મીટઅપ હાલે છે, મીટઅપ. પણ બિચાર્યું યાર, જો ભાઈ હું તો જેન્યુઅન માણા હું ભાઈ, એવી રીતે કોઈ મળતું હોય ને તો મને તો હરી કરવાનું મન થાય. આ હે ને નપાવટ ખો તરત ત્યાં ઓલી બાજુ ડોકું કાઢવા ગયો. પહેલી વાર મેં આમ ડોકું કાઢી લીધું, પછી મેં કીધું હવે નહીં. ઇઝ પર્સનલ લાઈફ એન્ડ આઈ ડિસ્ટર્બ ઇઝ પર્સનલ લાઈફ. ધૂલો કઈ આવશે? ફોન કરને ને. દેખાડું નહીં હાલે. તમે કહેતા છો નોટી હો રહા કે દેખાડું. તમારો ભાઈ કમો इत्तू सा आ गया कोई, इत्तू सा आ गया है इसकी पेज. હારું તા ખાવી નથી તું આમ છેલ્લે કઈ મહિલો તો કોને આવી રીતે મયડો. એટલે એક દી તું જ હતો લગભગ, કેવું લાગતું તમારી ગલીમાં? આ ચોકલેટ ખાઈ જાય ને તું. લાવ ઓલી ચોકલેટ હવે. તારી ચોકલેટ હતો જુનાગઢ ગાંડું કર્યું. હાલ ઉતાર. અમે જે હમણાં કપલ્સ જોયા ને એમાં કેટલો ફેરેલા આપણે ઓલો કયું શું ઓલું કેવું ડાયલોગ આવે, હાથી ઘોડાને ફેર. હાલો ને એમ જ કહી દઉં, હાથી ઘોડાને જા દાદા અહીંયા નીકળે. ઈ જોતા જા મીટઅપ જોતા જાજો ભાઈ. હા સિસ્ટમ સરકાર દી જવાઈયા નથી લાગતું જોયું ને તમે મીટઅપ? મને બિગેસ્ટ મીટઅપ ઓફ માય ગલી. પછી ધૂલાના બાઈક નબળા કહેવાય કા, બાકી ઈ તો બહુ થરકી છે. વાહ વાહ, પાછો ફરતો જાય જોતો જાય એવો છે ઈ ગદનો. સોરી હો ગાઈસ, મોસ્ચ્યુરાઇઝર નથી ભાઈ, આઈ એમ સો સોરી. મને મીઠો બારું નથી લાગતું. તો ખોપ ખોપ ગો ગો ગો. ગો 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 ગો. ઓલું કઈ આવે કે તને ગો ગો કરું. પતંગો ચગાવો માં, મારો ચગાવો ફિરકી વાળો પતંગ. ફરી ગયા નામ હું બોલે રુસિકા. એ રુસિકા ઓય, એ રુસિકા મંધાના. રાસ્મિકા મંધાના વ્લોગ જોતી હોય તો એને ખરાબ ન લાગે, એટલે આપણે નામ બગાડ્યું એનું. એ ઓરેન્જ પતંગ. એ ઓ દાદા ઇનકે ચગાવી દે, દાદા ચગાવી દે. દાદાએ જગાવેલો હે. દાદા હિચકા ખાઈ ડિયો હે. કહાની કે कुछ नहीं है कहानी नहीं. તારી કહાની કે તું અત્યારે જે રીતની પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યો હું. સાહેબ પરીક્ષામાં વાંચો, હું કહી દઉં વાંચો. અને તમારા કેટલામાં સેમમાં એવું કર્યું ઈ બધું યાર એ હું કહું કે મારે યાર બધા તું યાર અમદાવાદ એવું બધું ને ઉપર આને કેવું કર્યું, આનું રિઝલ્ટ આવ્યું ને ઈ કે રિઝલ્ટમાં મને માર્ક ઓછા લાગે, તેનો ઓલું શું કહેવાય રીએસેસમેન્ટ કર્યું કે મારે હજી વધુ માર્ક જોઈએ. એ કેટલી ગાંધી હતી આવા ભાઈ કોના હોય રીએસેસમેન્ટમાં ને કેટી આપી દીધી બિચારાને. અને અત્યારે તૈયારી કરે. બાપા કેવું ઘરે રહેવા દે બેટા, તું વાય તું જવું કેવું તું આગળ. હાલો ચાલો ચાલો કુક એન્ડ કુક હું થી ઓલો આવી ગયો, ઓલો વાયર કરી ગયો ગરમ પાણી. ભગવાન ફોન કરવાનો હાલ કાંઈ જલ્દી કર લે ગરમ પાણી. એટલે જ કહેતા હોય કે હુટા ન રહેવાય પાડાની જેમ, બચાવ કાંઈ જિંદગી. ગાડી ચક ગાડીઓ લઈ લઈને આવે ગાય છે, અહીંથી પાછળ જ ઘર છે એનું. હું ફોન કરી લો ઓલાને. તો ચાપ ચાપ ના કર, નિરાયતે ખા. હારું હાલ ફતેપુર સિકરી. ક્યાં હાજર મૂક દેવો ભળવાયું કરો માગોતી. હે
તું અમને મૂકી દે તો શું છે અમે કે થોડું કઈ બોલ્યો બીજો ખોટું બોલ્યો કઈ તારો ગરમ બાપ. પાણી હજી રિપેર નથી થયું ઈ ભાઈ વાહ દેને વાહ આવ્યા ફરી તો આજો તમને તારા બાપાને ફોન કરો પેલા ઈ કે તારી તૈયારી કેટલી થઈ દીકરા તૈયારી જો બસ કરી છે તો એવો જોઈએ ભગવાનના કેવા આશીર્વાદ ને પાછું આપણે ઓછા માર્ક આવશે તો પાછું આપણે હવે રીસબમિશન રીએસેસમેન્ટ નાખશું આવતા આવે કે કાંઈ ટપો નથી પડતો ઈ કે કારણ કે આ બધું મિનિટ લઈને આવ્યો હોય કે 11:30 હું વયો જાય છે કે અને અહીંયા બેઠો બેઠો સાસણ જવાનો પ્લાન કરે છે ઈ. કરવાલી બે જ હતી મજા આવે ટાઈમ જોઉં છું ઘડિયાને જો ઘડિયાને આંકા ઉપર હાલવું પડે शेर फिर से अपनी बदमाशी पे 11 तारीख के बाद आएगा अभी शेर व्यस्त है કાલે જવું વાળ કપાવવા बदमाशी क्या केवा कपावा સેટ કરાવવા મેલર બધા કટ. સેટ કરાવવા હવે વધારીશું વાળ ભાઈ તમે ખાલી મમરા ખાઈને હુઈ જાવ તો સારું છે આ વખતે વધારું વાળ જો બાકી તારો ભાઈ મમરા વાળો ગથર ને કોઈ ન હોતા એ ભાઈ હવે મારા તારે કપાવમાં તો તમે ઓલું કરાવવું હતું ને શું કહેવાય કેરાટીન તને એ વિચાર જ નતો આવ્યો ને કેરાટીન આવ્યો તો જ ને તમે બધા વાળ કપી નાખ્યા તમારી પાસે નથી સારું તને લાગતું કેરાટીન નો વિચાર આવ્યો જ નતો હવે પૂજ્ય દેવલ ને તો અમે બે વાત કરતા હતા બીજા દિવસે ઓલો મને ફોન કરીને કીધું, ક્યાં આવું નથી તારે આ તો તે ઉડાડી નાખ્યો તમે બધા મારી પાસે નથી તને અમે ન હતા હારા લાગતા ખરેખર બહુ ગુચડા ગુચડ તું જોજે ત્યારનો ફોટો ને અત્યારનો ફોટો તો પછી હશે પડી ગયો મને બતાડો ખરેખર આનો જૂનો ફોટો બ્લોગમાં તું હતો કા હતો જ ને દાતાર વાળા જોઈ આવજો બહુ ખરાબ લાગતા હતા બહુ મોટા લાગતા હતા વાળ એટલે કાલે વાળ સેટ કરાવવાના હે પછી ઓલું કરવાનું સિમેટ એક્ઝામનું ફોર્મ ભરવાનું છે સિમેન્ટ આ બધા સિમેન્ટ કઈ લેવી અલ્ટ્રાટેક હા સ્પોન્સર જ છે આપણો હાથી સિમેન્ટ ઓકે આપણે મેચ જોવા ગયા હતા કાલે ગયા વયો ગયો ગયો એટલે મોટા એક જ્વાલા એક સંધિ દ્વારકા જલ્દી કરો શેઠ સાહેબ નહીં કોઈ નાક વાહુ 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 હાલે હાલો હું ખાઈમાં જાઉં છું જલ્દી આવી જાવ જોઈ લે કેટલા ખરાબ લાગતા હતા તો બાહુબલી જેવો યાર ખોલ નાખ્યા હતા ભાઈ બાકી તો બીજા વાળી તને દેખાડું ખોલી જ ગયો હતું હવે અમે જો સિલાઈ ખુલી ગઈ હતી જો મિત્રો તારા ઉપર અમે આવી ગયા ક્યાં સંડાસમાં ચપલો જોઈ લે પાછળનો આમ લુક આવતો ઈ જો કરતા હોય તો કલે હરકું એમાં કઈ ન હોય આનું સ્લાઇડર તૂટી ગયું ગુજીનું તાને ઈ ગુજીનું સ્લાઇડર હતું ને હું કામ ખેંચ્યું તો પગ મારીને ખબર આ ખાલી ડટી ખુલી તારી તો ડટી હાજી હે કે આ માલ ને આ માલ ગાઈસ અમે અત્યારે જઈએ સોડા પીવા પાવા આમ તો સારું બોલ્યો હું જોઈલા મારે હજી વાય મટી ગયું તને ના બાપા ના એટલે આ બાજુ આવ્યો. શ્વાસ લો તો બળિયા નથી ખાધા ને તે કીધું ના એટલે ઇન્જરી બહુ હોય છે ગાઈસ દેખ રહ્યો હો નતીજે દેખ રહ્યો હલો ગાઈસ તો હવે થઈ ગયો હુવાનો ટાઈમ આજે વહેલો વ્લોગે પતી જાહે ને વહેલું હુવાનો ટાઈમ થઈ ગયો કારણ કે ઓલો કે મારે વાંચવું હોય આજે આખી રાત વાંચી હું મેં જોઈ મેં કીધું તું વાંચી ઊંધો એને હમણાં કેટીની એક્ઝામ દેવાની છે શરમ આવે શરમ મારી એ હાલો તો હુઈ જઈએ આપણે બ્લોગ એડિટ કરીને નિરાતે હુઈ જાય કાલે ઘણું કામ કરવાનું છે આપણે વહેલા ઉઠવાનું હોતે છે ઓકે તો ગુડ નાઇટ ગાઈઝ લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ ટેક કેર મળીએ કાલના બ્લોગ સાથે ઓકે ગાઈઝ બાય પહેલી આપણી ગાડી જોઈ લે ગાડી આજે કદનો પવન એ બહુ છે જો પવન એ છે ઠંડો પવન ફૂલ છે એટલે કાંઈ કરાય નહીં ઘરમાં કરી જાય બાકી ભૂખ રહી જાય અને ધૂળ જ ઉડે નકરી ઓકે બાય બાય